માર ધાડ્યો હમો થયો લાગતો નહીં. ધાડ્યો હમો કરવો પડશે. લે અરે તો હેડે લે લાખા પાછો વાંજો ખેતરમાં જ આવું પાણી આવો ફોજી વાળો બેહો કે જવાય ધાડ્યું એવું બાકી હે પણ બેહો જવાય લેહો તો આપણે જઈએ આપણે બરોબર થોડી વાર એમ જઈએ. આવું તામ બધો આખો દાડી ગેમ મગવાનો થઈ જાય તો ટાઈમ પાસ કરીએ. ઓય બેવા દે હાજી. હા બોલો. તમારે રાતને લાગે કે દાડાની? રાતની હે એવું પણ અત્યારે ધાડ્યું હમું કરવા જાવું હો. રાતે પોણી આવે તો મૂકો અત્યારે ધાડ્યું હમું કરતા 7 વાગે લાઈટ આવવાની અમે. હા લાખાજી તમને ભૂતની જાનની બીક નહીં લાગતી? કશું બીક નહીં લાગતી. ભૂત ને જઈને ભેગું તમે બીડીઓ પીએ બધું. આ તો તમને વીતેલી ને એટલે આ તો તમને કશું નહીં. અમે તો કશાની બીક લાગે એવી નહીં. આ જેઠો ભાંગા સમાધાનમાં જતો કે જોઈએ કે સમાધાન ચી રીતે કરે. સમાધાન ચાલે એવું નતું એવું હતું. હા તો તમે બેહતા હોય કંતા વચન જમાઈ હાલ ખેતરમાં પાણી આવવા જતો તો આ પેટા હતી કે બેહતા જેઠો ભા ઢોકન જાય નીકળ સમાધાન જ થાય. આ વાત સાચી ભાઈ. જેઠો ભા સમાધાન કર્યા રહેતા સમાધાન તો કરવું પડે કોઈ કરે. હા હું વાત કરું તમને બે ભાઈઓ ઓમ ફાટ એવા પડ્યા હતા ને અને જેઠો ભાજ્યા નિકમ ઘણી કામો સમાધાન થઈ ગયું. અને એવા કુટુંબ આવ્યા ને એરા જીવન વેરાબા માટે પેલું કરી રહ્યા હતા સમાધાન નેટ પેલું કર્યું. અને તમે કેમ આટલે બધે જમાઈ છે? હું ખેતર પોણી અવાજ આવતો તો નાના બેટા હતી વાતો કરતા એમાં કરતા કે તમે ભૂતની બીકની લાગતી મૂકવા મદદ કરું. એક દા તો હું ને લખો જેવું કરેલું ખેતરમાં પોણી વળો અને લેબડા નેચે ઉપર જન હતો અને અમે 2 જણા નેચે. એટલે લખાજીની અચાનક રાતની નજર પડી એટલે એના કે ઉપર ચમ હતું ત્યું દેખાય છે. એટલે અમે તો બત્તી મારી ત્યાં તો ઉપર જનો ઓમ પડી રહેલો. તમે જો ઉપર ચડ્યા ને ત્યાં તો હું ખબર ચિયોક તો તું મેચીને જતો રહેલો એમ નહીં. બાબા મને લાગે મેઠો પણ બહુ પાણી આવવા ગયા પેલા તમને ખબર હે બહુ વાળી મેઠો પણ બેજાને પાણી. એટલે આતા તો ભાઈ ઘેર નકરે ભૂત જ ભરેલા છે. વાત સાચી જેઠાલાલ તમારી વાત સાચી ભાઈ. ભૂત તો ભરે છે ઘેર પચો બિયાબાની વાત જ આવે. આપી ડોશીઓ ભૂત જેવી લાગે. બાબા ડોશી રે એમ તો બે દો સીધા બહાર જ છે. તાળ તો બીવરણી જ છે કે તું જીવતું જાવ લાગે. માં ઘરે તો કોઈ માણસો આવા તૈયાર નહીં થાતા. એ બે દો પાડીને પાછા વળી તે જીવતોથી આવ. તો આજ આવતી મહેરબાની અમે બીવાણા નહીં કે બીક લાગતી નહીં અમે 2 જણા. આ તો દાડો પાણી વાળવા ગયા ને ત્યાં તો પાડી તું પૂછે એવું હે. આ તો જાવું હું એ જોઉં છું ભૂત આવે. આ તો હું એ હંગાત આવું આબુ ને ભાઈ. હા તો આપણે 2 જણા જઈએ તો હવે તાર હું જઉં છે તો બરાબર. આપણે રાત પડતા ઘરે જઈએ જઈએ તાર તો તમે હા તમે તો રાતે આપણે જઈએ. હા જેઠા આપણે ઘરે જઈએ આપણે તાન થાચ્યા ભાઈ આપણે દાડા સમાધાન કરી સમાધાનમાં ઘેર આપણે ડખા થઈ ગયા એનું શું આપણું સમાધાન શું કરાવશે પછી આપણે ગામનું આખા ગામનું આપણે કરાવીએ તો આપણે જાતું ભાવ દાસુ ભાવ હમણાં તો પારખલી હો. સારું અમે એરા દીવા છે બહુ ડોશી બહુ ચાઈડ જાય આપણો ભાઈ જ બોલે એવું. આજ તો એનો આખો તો કઈ એટલે આપણે જેઠાલાલ તો નહીં છેતરાય તો એને તો આજ આખો તો કરવો જ પડશે. આ તો આખો આપણે ફોન કરીએ આપણે જગુભાન ફોન કરજો. હાલો દાસુભા આ થાય જા યાર. હાલો ઈ અમે ભૂત જેવા લાગત છે એટલે અમને ચાઈડ જા. હું આ ભૂત બન કોઈ દાસુભાનો ફોન આવ્યો તૈયાર લે ઊંઘવા દે કે બધા પોણી વાળે તો ઊંઘવા જતો નહીં.
ના હોય મગજની પથારી એને તો ખાલી કાયમ તો હદ નહીં તમે જોશો દાન ખાવા પછી ચલું ભા તમે ખાઈ કો જો મોટું તો હાથ નહીં નું પોલીસ ફોન કરો લઈ જાવ અમને જોવો ખાલી તમે કેદાર તો એમ કહેતા હતા કે પોણ કઈ આવતા તાન તો એમ કહેતા કે અમને બીક નહીં લાગતી તો હવે કેવી રીતે બીક લાગી બીક તો સમજો કેવો બની ગયો ને એટલે કોઈ ના બી હતો આવી કોઈ જો મજાક કરાય નહીં તો રહી જાય મરી જાય કોક માં આ તો તમારો કમન તોડવા માટે આવ્યો 2 વખત તો હું ભય પડ્યો હું આ જગુપાન એટલા જ તને ખબર નહીં પડતી ચૈડા આ તો બા બધા ધતિંગ કરી કોકનો જીવ જતો રે અડધી રાતે આ એકલા પ્લાન બનાવ્યો કેવો ઊંધો કરીને આયા હો અમને નહીં તમારો કમન હતો એના માટે જ અમે આ જગુપાન આવા બનાયા આ છોકરો બોકરો હમ ધતો ને તો મરી જાય છોકરો તને ભારી નથી